સુરત જિલ્લાના 29 જેટલા જનજાતીય વિદ્યાર્થીઓને શ્રી હરિકોટા ખાતે આવેલા ઇસરોની શૈક્ષણિક મુલાકાત લઈ જવાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સુરત જિલ્લાના જનજાતીય વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. જિલ્લાના કુલ 29 વિદ્યાર્થીઓનો ભારતના ગૌરવ સમાન અવકાશ સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના શ્રી હરિકોટા સ્થિત સેન્ટરની શૈક્ષણિક મુલાકાતે લઈ જવાયા છે. આ તમામ વિદ્યાર્થીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિમાન મારફતે સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચીને પોતાના જીવનનો એક અનોખો અનુભવ મેળવ્યો છે. ખાસ વાત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ માટે આ તેમની જીવનની પ્રથમ ફ્લાઇટ હતી, જેને લઈ તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના વિશેષ શૈક્ષણિક પ્રવાસને વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનજાતીય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્ર પ્રત્યે પ્રેરિત કરવાનો છે. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ઇસરોના સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લઈને રોકેટ લોન્ચિંગ અને અવકાશ સંશોધન અંગે પ્રાથમિક માહિતી મેળવી શકશે. તો બીજી તરફ આ સમગ્ર પ્રવાસના નોબલ અધિકારી તરીકે અશોક કુમાર ગુપ્તાએ નીમવામાં આવ્યા હતા. તેમણે સમગ્ર આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધે અને ભવિષ્યમાં તેઓ પણ દેશમાં અવકાશ મિશનમાં યોગદાન આપે તે મુજબ મુખ્ય ઉદ્દેશ છે.